આજે મોટી સુવાવડ થવાની છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગાય, ઘેટાં ને બકરા જેવા પ્રાણીઓ ખૂબ જ સરળતાથી બચ્ચાને જન્મ આપી દે છે, તો મનુષ્યમાં બાળકોને જન્મ આપતી વખતે મહિલાને કેમ અસહ્ય પીડા થાય છે? એમાંય પહેલી સુવાવડ વખતે તો બાયુને 10-10 ને 12-12 કલાક સુધી પીડા ભોગવવી પડે છે. આની પાછળના મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ તો એ છે કે માણસ 2 પગે ચાલે છે અને પશુઓ 4 પગે ચાલે છે. અગાઉ આપણા પૂર્વજો પણ 4 પગે ચાલતા હતા. 40 લાખ વર્ષો પહેલા તેમણે 2 પગે ચાલવાનું શરૂ કર્યું. પરિણામે સ્ત્રીનો જન્મ માર્ગ એટલે કે બર્થ કેનાલ સાંકડી થતી ગઈ. બસ ત્યાંથી જ આ જન્મ આપતી માતાઓની તકલીફ ચાલુ થઈ. બીજું મોટું કારણ આપણા મગજનો વિકાસ. જ્યારે માણસે અગ્નિની શોધ કરી અને રાંધેલું ખાવાનું શરૂ કર્યું, ત્યારે એ ખોરાકમાંથી વધુ કેલેરી મળવા લાગી. છેલ્લા 20 લાખ વર્ષોમાં માનવ મગજનું કદ 3 ગણું મોટું થઈ ગયું. એક તરફ જન્મનો માર્ગ સાંકડો થતો ગયો અને બીજી તરફ બાળકનું માથું મોટું થતું ગયું. આ બે વિરોધાભાસી ફેરફારોએ આખી પ્રક્રિયા જ ખૂબ જ કોમ્પ્લિકેટિવ બનાવી દીધી. ત્રીજું કારણ છે જન્મ સમયનો વાંકો ચૂકો માર્ગ. મોટાભાગના પ્રાણીઓમાં જન્મનો માર્ગ સીધો હોય છે, જેથી બચ્ચું સરળતાથી બહાર આવી જાય છે. પરંતુ માણસમાં આ માર્ગ સીધો હોતો નથી. સાંકડા માર્ગ અને મોટા માથાને કારણે બાળકને બહાર આવતી વખતે અંદરથી અનેક વખત ફરવું પડે છે. આ પ્રક્રિયાને મેડિકલ ભાષામાં કાર્ડિનલ મૂવમેન્ટ્સ ઓફ લેબર કહે છે. તો સમજાઈ ગયું ને મોટભાઈ કે કાકાએ સુવાવડની કસુવાવડ કેવી રીતે કરી નાખી? હું તમને એમ પૂછું કે તમે જન્મ્યા ત્યારે સાચું રોયા હતા કે ખોટું? સાચું રોયા હોય તો ઠોકો કમેન્ટ. નમસ્કાર.